પપ્પા મને આ દોરી આલજો, મને નહીં ભાવતું. આ હું છે જેને આવું બધું મને ના આવડે યાર. ઉભો મમ્મીને બોલાવશે, એવું તમને નહીં આવડતું. મમ્મી તા અમ્મીને બોલાવી એટલે મને બીવડાવ માંગે છે તું? હા, તા અમ્મી તો મોટી દાઉદ છે. આવા દે આ તો. હું થયું જેનિશ? આ પપ્પા દોર નહીં આલતા હું કીધું? કે મને નહીં આવડતું. અલ્યા કોકને ના આવડતું હોય તો કોક ના પાડે ને એમાં હું છે. તા પપ્પાને તો શોથી આવડે? આપણને બનાવતા જ આવડે, આવું બધું ડ્રોઈંગ બનાવતા ના આવડે. બીજોને બનાવવા મેલે હોય તો હમણાં ફટફટ આપણને બનાવી દી. ચાલુ ભાભી નો ફોટો દોરવો છે જેને. બોલ્યો ઓય પછી વચ્ચે શું શાલુ ભાભીઓમાં શાલુ ભાભી શું આવે છે પાછી? મને આવું કુદરતી સૌંદર્ય ના આવડે. તો હું શાલુ ભાભી કુદરતી સૌંદર્ય છે? ચાલુ ભાભી નું સૌંદર્ય જ આવડે મન તો. ના તમારે શાલુ ભાભી કુદરતી સૌંદર્ય છે. અલ્યા એની તો વાત જ નથી થાય એવી. ઊભા થઈ જો સૌથી ઊભા થો. અલ્યા ચાલુ ભાભી ની તો હું વાત કરું. બોલે ના પાડી છે શાલુ ભાભી ની વાત કરવાની, એટલે મોય વચ્ચે શાલુ ભાભી. તું મને હોય માર્યો ને ચાટો, પણ એ ચાલુ ભાભી ને વાગ્યો હે દિલમાં જઈને. ઊભા થો ઓયથી ઊભા થો, નકો ઓય નોય પૂરો કરી દે. લઈ જઈને દોરી આલું છું હે. દોરો આપજે ને, આપ છે નથી દોતા તો માનસો બે થઈને મને બહુ બીવડાવું છે. દોરો ચલો દંડી લાઈ જઈને ના આવડતું. તેમાં ઓખું ના જવું જોઈએ કત્તીએ. એ તો પેન્સિલ છે ને એટલે. લે બસ આમ સારું છે ને, સંતોષ થઈ ગયો. મમ્મીને બોલાવીને બે ઓનલાર આવવાનો. તમારામાં શાલુ ભાભી આવી જોઈશું વચ્ચે, એટલે લડે થાય છે શાલુ ભાભી લીધે. જેને તો કતી કોક કહું ને એટલે કે મમ્મીને બોલાવું. અને તમારા મેં કતી કોક કીએ એટલે શાલુ ભાભી ઓમ નથી કહેતા તમે? તને તો આતંકવાદી માં લીધી હોત ને તો એ સારું થયું હોત. તો ઠુસ કોઈને ઉડાડ દેવત. પેલા મને જ ઉડાડો. પેલા તો તમને ઓમ કરીને ઓમ ઉડાડ દેવત. હાય મેં ચાલુ ભાભી ને બિચારા હલારો થત. બોલ્યા પાછા શાલુ ભાભી, જેને આમ બોલે શાલુ ભાભી તા પપ્પા તો મને બોલાય. હું જઉં છું હમણાં. પપ્પા મમ્મીને તો મને લઈ રાખ્યા. તાને ખોટું. મમ્મી ના બનાવતા આવડે? મમ્મીને હું આ બનાવતા ના આવડે? મમ્મી આપણા આખા ખાનદાન ને બનાવી જી છે. અને આ ડ્રોઈંગ ની શું વાત છે જેને? પપ્પા બંધો ને કાઈન ફોડ નાખે. મમ્મી તો આતંકવાદી જેવી છે. પડીને તને ખબર. 3 hours later. આખો દન થી પરી રહ્યા વગર પેલી ઘડિયાળમાં જુઓ પોસ વાગ્યા. એટલે પણ થાક લાગ્યો હોય તો હું કરું? ઊભો કરીને હું કરવું તારે મને? આ પેલા સોરો આ જગ્યા સાથે ધાબા ઉપર લઈ જઈને પતંગ ચગાવ કે ચાંદનો મત થશે. કાલ તો લઈ ગયો તો ધાબા પર. ચો લઈ જતા? કાલે તો તમે એકલા ચડી જતા પેલા શાલુ ભાભીને જોવા ઓલે. એ તો હું ધાબુ જોવા ગયો તો, ચાલુ ભાભીને જોવા નતો ગયો. હા મને ખબર છે તમે હું જોવા જતા, ધાબુ જોવા જતા કે પેલી શાલુ નું જોવા જતા? એટલે ધાબા નું ધોવાનું છે તે જેટલી દૂર શકની એ જોવા ગયો. ના તમે ધોવાના છો, ધોરાવાના તો માર કણસો. હા ને કંટાળો છે એક તો જજે હોય છે. ઉભા થો અને ફટાફટ હું દૂધવાન પેલા સોના ધાબા ઉપર લઈ જાઓ. લઈ જઉં છું. ઓ ભરતા જ નહીં. એક તો લોહી પી જાય છે, સુમલી એ લોહી પી જાય છે. પપ્પા હે જો માર પતંગ ચકાસવા પૂરોનું માથું. બા પુરાણું કા માથું છું, આમ ઉઠ્યો છું તો જીએ છે તું. તા અમને નું કા બધી કમ્પ્લેનો કર કરીશું. મમ્મી ના કહું તો તમે મારું વાપરતા નહીં. તા અમને જ આપણે મેલ લેવી છે આમ તો ઓછી કરી. જલ્દી ઉભા તો, મમ્મી આવે ને તો પતંગ ગોતો ખાશે ને એમ ગોતો ખવડાવી દે. માને એની મમ્મી ની તો મને આ લોકો એટલી બધી બી ખાલે છે ને. એટમ બોમ્બ છે એની મમ્મી તો, એટમ બોમ્બ. હું છે જેને એટમ બોમ્બ. હા
ઉભા તો ને કામને શું ચોરી થઈ જાય હું કરું છે ને તમે બધા મને બહુ બીવડાવો છો એક તો ક્યારે દુઃખ છે ને હા હેડો તાન પતંગ ચકાવા મિત્રો અમારે ડ્રોઈંગમાં જેલ લેવો મમ્મીની ધમકી આલી પાછું અત્યારે પતંગ ચકાવા મમ્મીની ધમકી આલી એટલે મારે તો બી કરવાનું છે બૈરાથી તમે તમારા બૈરાથી બી હશો જલ્દીથી કોમેન્ટ કરો મળીએ છે હમણાં પતંગ ચકાઈને આવીએ